નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌની યુટ્યુબ ચેનલ ઈ જ્ઞાન મેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 7 અંગ્રેજી વિષયના યુનિટ 3 ધ ગાર્ડિયન્સ ઓફ ધ ગ્રીનના રીડિંગ વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો રીડિંગ વિભાગમાં આપણને એક સરસ મજાની પોએમ આપવામાં આવેલી છે. અહીંયા સૂચના આપેલી છે રિસાઇટ એન્ડ એન્જોય, એટલે કે દોહરાવો અને આનંદ માણો. અહીંયા પોએમનું નામ આપેલું છે બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ, એટલે કે તેજસ્વી અને સુંદર. તો અહીંયા સરસ મજાનું પ્રકૃતિનું નિરૂપણ કરતું એક સરસ મજાનું આપણને કાવ્ય આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આ પોએમનો આપણે સ્ટાન્જા વાઇઝ અભ્યાસ કરીએ. ઓલ થિંગ્સ બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ, એટલે કે વિશ્વમાં આવેલી બધી જ જે વસ્તુઓ છે એ તેજસ્વી અને ખૂબ જ સુંદર છે. ઓલ ક્રિએચર્સ ગ્રેટ એન્ડ સ્મોલ, એટલે કે પૃથ્વી પરના તમામ જે સજીવો છે એ કેવા છે? મહાન અને નાના છે. ઓલ થિંગ્સ વાઇઝ એન્ડ વન્ડરફુલ, અને પૃથ્વી પર આવેલી તમામ જે વસ્તુઓ છે એ કેવી છે? વાઇઝ એન્ડ વન્ડરફુલ, એટલે કે ખૂબ જ સમજદાર અને અદ્ભુત છે. ધ ગોડ મેડ ધેમ ઓલ, અને આ બધાની જે રચના છે એ કોણે કરી છે? તો આ બધા જ જે સજીવો છે, વસ્તુઓ છે, એ બધાનું જે સર્જન છે એ પરમપિતા પરમાત્મા એટલે કે ભગવાને કરેલું છે. ઈચ લિટલ ફ્લાવર ધેટ ઓપન્સ, એટલે કે દરેક જે નાનું ફૂલ છે એ ખીલેલું છે. ઈચ લિટલ બર્ડ ધેટ સિંગ્સ, એટલે કે દરેક ગાતું જે પક્ષી છે એ હી મેડ ધેર ગ્લોઈંગ કલર્સ, He made that tiny wings, એટલે કે કુદરતે તેમને ચરકતા રંગો રચ્યા છે અને તેમને સરસ મજાની નાની પાંખો પણ આપી છે. એટલે કે અહીંયા આ જે ફૂલો છે એમાં રંગો ભરવાનું કામ અને એની સુંદરતા આપવાનું કામ એ કોણે કર્યું છે? બાલ દોસ્તો, એ ભગવાને કરેલું છે. એવી જ રીતે આ જે પક્ષીઓ છે એમાં પણ મધુર જે અવાજ છે એ કરવાનું કામ પણ ભગવાને કરેલું છે. ધ પર્પલ હેડેડ માઉન્ટેન્સ ધ રિવર રનિંગ બાય, એટલે કે આ જે ભવ્ય જે પહાડો છે માઉન્ટેન્સ, એટલે કે આ જે સરસ મજાના ઊંચા જે પર્વતો છે એ અને એમાંથી વહેતી જે નદીઓ છે ધ રિવર રનિંગ બાય, એટલે કે પર્વતોમાંથી જે નદીઓ વહે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને એનું ચિત્ર પણ સરસ મજાનું આપેલું છે. તમે જોઈ શકો છો કે અહીંયા પર્વતમાંથી પણ સરસ મજાની નદીઓ વહે છે. ધ સનસેટ એન્ડ ધ મોર્નિંગ ધેટ બ્રાઇટન્સ ઓફ ધ સ્કાય, એટલે કે સનસેટ એટલે કે જે સૂર્યાસ્ત છે તે અને સવાર એ આખાય આકાશને અજવાળવાનું કામ કરે છે. એટલે કે જ્યારે સૂર્યાસ્ત થતો હોય છે ત્યારે પણ આકાશમાં એક અલગ જ પ્રકારની ચમક આપણને જોવા મળે છે. એવી જ રીતે સૂર્યોદય થાય ત્યારે પણ આપણને એક સરસ મજાનું અજવાળું અને ચમક આપણને આકાશમાં જોવા મળે છે. તો અહીંયા
પ્રકૃતિનું જે નિરૂપણ છે એ કવિએ સરસ મજાનું અહીંયા આપણને આપવામાં આવેલું છે કે પ્રકૃતિનું જે સર્જન છે એ કેવી રીતે થયું છે અને એની જે સુંદરતા છે એની પણ અહીંયા વાત કરવામાં આવી છે. અહીંયા આગળના સ્ટાન્જામાં આપેલું છે ધ કોલ્ડ વિન્ડ ઇન ધ વિન્ટર ધ પ્લીઝન્ટ સમર સન, એટલે કે શિયાળાની ઋતુમાં જે ઠંડો પવન વાય છે એ અને ઉનાળામાં જે મજાનો જે સરસ તડકો પડે છે એનો પણ આપણે આનંદ લઈએ છીએ. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઋતુઓનું વર્ણન કરવામાં આવેલું છે. એટલે કે જ્યારે શિયાળો હોય ત્યારે સરસ મજાનો ઠંડો પવન આપણને જોવા મળે છે. એવી જ રીતે સમરમાં એટલે કે ઉનાળામાં આપણને જે સૂર્યનો તડકો છે એ વધુ પ્રમાણમાં જોવા મળે છે. ધ રાઇપ ફ્રૂટ્સ ઇન ધ ગાર્ડન હી મેડ ધેમ એવરી વન, એટલે કે બગીચામાં જે પાકેલા ફળો છે એ બધા જ જે વસ્તુઓની જે રચના છે એ કોણે કરી છે? તો એ ભગવાને કરી છે. એટલે કે આ ઋતુઓનું સર્જન કર્યું, ત્યાર પછી એમાં જે ફેરફાર થાય છે એ ફળોનું પાકવું, આ બધી જ જે રચના છે એ ભગવાને કરેલી છે. ધ ટોલ ટ્રીઝ ઇન ધ ગ્રીન વુડ ધ મીડોઝ વેર વી પ્લે, એટલે કે જંગલોમાં જે ઊંચા જે ઝાડ આવેલા છે તે અને આપણે જ્યાં રમીએ છીએ તે બીડ, એનું પણ સર્જન એ ભગવાને કરેલું છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે પણ જંગલમાં જાઓ તો આપણે જોઈએ છે કે વનરાજી આપણને પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તો કુદરતે પ્રકૃતિનું જે નિર્માણ કર્યું છે એનો આપણે હંમેશા લાભ પણ લેવો જોઈએ. ધ રેસિસ બાય ધ વોટર વી ગેધર એવરી ડે, એટલે કે નદી કાંઠે જેટલા પણ ઝાડી ઝાંખરા ઉગે છે એ અને જે આપણે રોજ ચૂંટીએ છીએ, એટલે કે જે આપણે ફૂલો હોય અથવા તો આપણને મનગમતા જે કંઈ પણ ફૂલો છે એને આપણે ચૂંટીએ છીએ. તો વનરાજી જે છે એ પણ કુદરતે એનું સર્જન કરેલું છે. એટલે કે આપણી આજુબાજુ આપણે જો જોઈએ તો આપણને સરસ મજાના ફૂલો પણ જોવા મળે છે. એવી જ રીતે ઝાડી ઝાખરાઓનું નિર્માણ પણ કુદરત દ્વારા કરવામાં આવેલું છે. હી ગેવ અસ આઈઝ ટુ સી ધેમ એન્ડ લીવ્સ ધેટ વી માઇટ ટેલ, એટલે કે આ બધું જ જોવા માટે આપણને કુદરતે સરસ મજાની આંખો આપેલી છે અને આપણે તે સુંદર છે કે નથી એ કહેવા માટે પણ આપણને સરસ મજાની વાણી એટલે કે વાચા પણ આપણને આપેલી છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આ બધું જ સર્જન જે કુદરત દ્વારા ખૂબ જ અદ્ભુત જે કરવામાં આવેલું છે, પણ જો આપણને ભગવાને આંખો ન આપી હોય તો આપણે એની સુંદરતા અને જે અદ્ભુત જે સર્જન છે એનો આપણે આનંદ માણી શકત નહીં. એટલે અહીંયા કવિ એવું કહે છે કે ભગવાને આ બધું જ નિહાળવા માટે આપણને શું આપી છે? સરસ મજાની આંખો પણ આપી છે અને એનું વર્ણન કરવા માટે આપણને વાચા પણ આપેલી છે, જે બીજા કોઈ પ્રાણીઓમાં આપણને વાચા જોવા મળતી નથી. હાઉ ગ્રેટ ઇઝ ગોડ ઓલમાઇટી હુ હેઝ મેડ ઓલ થિંગ્સ વેલ, એટલે કે છેલ્લે આ જે કવિ છે એ ભગવાનનો આભાર માનતા કહે છે કે આ જે સર્વશક્તિમાન જે ભગવાન છે એ કેટલો બધો મહાન છે કે જેણે આ જે સૃષ્ટિ છે એનું સરસ મજાનું સર્જન કર્યું છે. એટલે કે કવિ અહીંયા એવું કહેવા માંગે છે કે જેટલા પણ પૃથ્વી પરના સજીવો છે, જીવસૃષ્ટિ છે અને જેટલી પણ પ્રકૃતિ છે, આ બધાનું જે નિર્માણ કર્યું છે તો એ ભગવાનનો આભાર માનતા કહે છે કે ભગવાન તું કેટલો મહાન છે કે તે સરસ મજાની આવી દુનિયાની
રચના કરી છે. તો હવે આપણે આ કાવ્યના આધારે આગળ આપણને જે એક્ટિવિટી આપેલી છે એ આપણે જોઈએ. અહીંયા પ્રેક્ટિસ વિભાગમાં આપણને વિભાગ એમાં સૂચના આપેલી છે, રિપ્લેસ ધ અંડરલાઇન્ડ વર્ડ્સ એન્ડ રિસાઇટ ધ સ્ટાન્જા. એટલે કે અહીંયા આપણને એક સ્ટાન્જા આપેલો છે, એમાં કેટલાક શબ્દોની નીચે અંડરલાઇન કરેલી છે, તો એની જગ્યાએ આપણે કૌંસમાં જે શબ્દો આપેલા છે એ મૂકવાના છે અને ફરીથી આખો જે સ્ટાન્જા છે એને આપણે ગાવાનો છે. તો અહીંયા મેં લખ્યું છે, ઓલ થિંગ્સ બ્રાઇટ એન્ડ કલરફુલ. તો અહીંયા ઉપરના સ્ટાન્જામાં બ્યુટીફુલ લખેલું હતું, તો એની જગ્યાએ આપણે મૂક્યું છે કલરફુલ. ત્યાર પછી ઓલ ક્રિએચર્સ બિગ એન્ડ સ્મોલ. એટલે અહીંયા ગ્રેટ હતું, તો એની જગ્યાએ આપણે બિગ મૂક્યું છે. ઓલ થિંગ્સ નાઇસ એન્ડ વન્ડરફુલ. અહીંયા ઉપર વાઇઝ આપેલું હતું અને છેલ્લી લાઈન છે, ધ ગોડ ક્રિએટેડ ધેમ ઓલ. તો અહીંયા લખ્યું છે મેડ, તો એની જગ્યાએ આપણે શબ્દ વાપર્યો ક્રિએટેડ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે આ જે સ્ટાન્જા છે એના શબ્દો બદલી અને તમારા વર્ગખંડમાં તમારે ગાવાનો પ્રયત્ન કરવાનો છે. વિભાગ બીમાં સૂચના આપેલી છે, આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે પ્રશ્નોના જવાબો આપો. પહેલો પ્રશ્ન છે, હુ મેડ ઓલ થિંગ્સ બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ. એટલે કે કોણે આ સુંદર અને તેજસ્વી વસ્તુઓ બનાવી છે? તો એનો જવાબ લખીશું, ધ ગોડ મેડ ઓલ થિંગ્સ બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ. એટલે કે ભગવાને આ જે તમામ વસ્તુઓ છે એ તેજસ્વી અને સુંદર બનાવી છે. પ્રશ્ન બીજો છે, વોટ ડીડ ગોડ મેક ફોર ધ બર્ડ. એટલે કે ભગવાને પક્ષીઓ માટે શું બનાવ્યું? તો એનો જવાબ લખીશું, ધ ગોડ મેડ ટાઇની વિંગ્સ ફોર ધ બર્ડ્સ. એટલે કે ભગવાને પક્ષીઓ માટે સરસ મજાની નાની પાંખો બનાવી. ત્રીજો પ્રશ્ન છે, વોટ બ્રાઇટન્સ અપ ધ સ્કાય. એટલે કે આકાશને તેજસ્વી કોણ બનાવે છે? તો એનો જવાબ લખીશું, ધ સનસેટ એન્ડ ધ મોર્નિંગ બ્રાઇટન્સ અપ ધ સ્કાય. એનો જવાબ લખીશું, સૂર્યાસ્ત અને સૂર્યોદય આકાશને તેજસ્વી બનાવે છે. ત્યાર પછી અહીંયા ચોથા પ્રશ્નમાં લખેલું છે, ફ્રૂટ્સ. તો એ કેવા હતા? રાઈપ એટલે કે પાકેલા. તો એની નીચે છે વિન્ડ. તો વિન્ડ આપણે અગાઉ જે ચર્ચા કરી એમાં આપણે જોયું કે પવન હતો એ કેવો હતો? ઠંડો. તો આપણે લખીશું કોલ્ડ. ત્યાર પછી બર્ડ્સ. તો બર્ડ્સ શું કરતા હતા? સિંગિંગ એટલે કે ગાતા હતા. ત્યાર પછી ટ્રીઝ. તો વૃક્ષો કેવા હતા વિદ્યાર્થી મિત્રો? ટોલ એટલે કે ઊંચા. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 જોઈએ, વેર ડુ ધ ટોલ ટ્રીઝ ગ્રો. એટલે કે ઊંચા વૃક્ષો ક્યાં વિકાસ પામે છે? તો એનો આપણે જવાબ લખીશું, ધ ટોલ ટ્રીઝ ગ્રો ઇન ધ ગ્રીનવુડ. એટલે કે ઊંચા વૃક્ષો છે એ જંગલમાં વિકાસ પામે છે. ત્યાર પછી પ્રશ્ન 6 છે, ક્લાસિફાય ધ વર્ડ્સ ઇન ધ ગિવન ટેબલ. એટલે કે નીચે આપણને એક ટેબલ આપેલું છે અને કૌંસમાં કેટલાક શબ્દો આપેલા છે, એને આપણે એનું વર્ગીકરણ કરવાનું છે. તો એકમાં નેચરલ આપેલું છે અને બીજું છે મેન મેડ. એટલે કે જે વસ્તુઓનું નિર્માણ કુદરતે કરેલું હોય એને અહીંયા નીચે આ બોક્સમાં લખવાનું છે, જ્યારે જેનું સર્જન માણસો દ્વારા કરવામાં આવેલું હોય તેને અહીંયા આ બોક્સમાં લખવાનું છે. તો પહેલું આપેલું છે ટેબલ, ટ્રી, ત્યાર પછી પેન, કાવ, રેડિયો, કાર, રિવર, સ્વિમિંગ પુલ, સ્ટાર અને માઉન્ટેન.
તો આ જે શબ્દો આપણને આપેલા છે એ શબ્દોનું આપણે આ બે વિભાગમાં આપણે વર્ગીકરણ કરવાનું છે. તો પહેલું આપેલું છે ટેબલ. તો વિદ્યાર્થી મિત્રો, ટેબલ કોના દ્વારા બનાવવામાં આવેલું છે? બહુ સરસ. તો એ માણસોએ બનાવેલું છે. ત્યાર પછી ટ્રી છે, તો એ આવશે નેચરલ, એટલે કે કુદરતે બનાવેલું છે. પેન મેન મેડમાં લખીશું આપણે. ત્યાર પછી કાવ, એ કુદરતી છે. રેડિયો, તો એ મેન મેડમાં જશે. કાર, એ પણ માણસોએ બનાવેલી છે. રિવર, તો એ કુદરતનું સર્જન છે. ત્યાર પછી સ્વિમિંગ પુલ, તો એ મેન મેડમાં જશે. સ્ટાર, તો એ આવશે નેચરલ. અને માઉન્ટેન, તો એ પણ કુદરતે બનાવેલા છે, એટલે એ આપણે નેચરલમાં લખીશું. તો આ રીતે કુદરત દ્વારા જે નિર્માણ થયેલું છે એના જે શબ્દો લાગુ પડતા હતા એ આપણે ત્યાં લખ્યા, અને મેન મેડમાં જે શબ્દો લાગુ પડતા હતા એને આપણે એ વિભાગમાં લખ્યા. હવે અહીંયા પ્રશ્ન 7 છે, કમ્પ્લીટ ધ માઇન્ડ મેપ એઝ પર ધ એક્ઝામ્પલ. એટલે કે અહીંયા આપણને એક સરસ મજાનો માઇન્ડ મેપ આપેલો છે, અને અહીંયા આપણને લખેલું છે નેચરલ થિંગ્સ અવર સેન્સીસ લાઈક ટુ. એટલે કે ભગવાને આપણને જે 5 ઇન્દ્રિયો આપેલી છે એ એનું કામ શું છે એ આપણે અહીંયા લખવાનું છે. તો અહીંયા ઉદાહરણ સ્વરૂપે આપણને પહેલું આપેલું છે ટેસ્ટ, એટલે કે સ્વાદ. તો આપણે ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ, તો એ આપણે ખાઈએ તો એનો આપણે ટેસ્ટ લઈ શકીએ છીએ. તો એવી જ રીતે અહીંયા નંબર 2માં આપેલું છે સ્મેલ. તો સૂંઘવાની જે શક્તિ છે એના દ્વારા આપણે શું કરી શકીએ? તો અહીંયા મેં લખ્યું છે ફ્લાવર્સ અને વેટ અર્થ, એટલે કે ફૂલોને આપણે સૂંઘી શકીએ છીએ, અને જ્યારે ધરતી ભીની થાય છે, એટલે કે વરસાદ જ્યારે વરસે અને જે સુગંધ આવે એ પણ આપણે અનુભવી શકીએ છીએ. એવી જ રીતે સાઇટ, એટલે કે જોવાની જે દ્રષ્ટિ છે તો એના દ્વારા આપણે શું કરી શકીએ? તો સનસેટ અને રેઇનબો, એટલે કે સૂર્યાસ્ત પણ આપણે જોઈ શકીએ. મેઘધનુષ જે આકાશમાં એનું સર્જન થાય છે તો એ પણ આપણે નિહાળી શકીએ છીએ. ત્રીજા નંબરની જે ઇન્દ્રિય આપેલી છે હિયર, એટલે કે સાંભળવું. તો આપણે શું સાંભળી શકીએ? તો અહીંયા આપેલું છે બર્ડ ચિર્પિંગ, એટલે પક્ષીઓનું જે કલકલવાનો જે અવાજ છે એ આપણે સાંભળી શકીએ, અને મ્યુઝિક, એટલે કે સંગીતનો આનંદ પણ લઈ શકીએ છીએ. અને છેલ્લી ઇન્દ્રિય આપેલી છે ટચ, એટલે કે સ્પર્શવું. તો આપણે સ્પર્શ દ્વારા શું અનુભવ કરી શકીએ? તો આઈસ, એટલે બરફને જો આપણે અડીએ તો પણ આપણને એનો અનુભવ થાય. અને ગ્રીન ગ્રાસ, એટલે કે જે લીલું જે ઘાસ હોય છે એનો પણ જો આપણે સ્પર્શ કરીએ તો એનો અનુભવ પણ આપણને થાય છે. એટલે અહીંયા મેં ઉદાહરણ સ્વરૂપે અમુક જ શબ્દો અહીંયા મેં લખ્યા છે. તમને પણ જો વધારે કોઈ શબ્દો યાદ આવતા હોય તો એ અહીંયા તમે ઉમેરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રીડિંગ વિભાગમાં બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ નામની જે પોએમની ચર્ચા કરી એમાં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ પોએમમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.